અંદરથી રૂ જેવા પોચા અને બહારથી ક્રિસ્પી એવા આજે આપણે સરગવાના પાનના ઘૂઘરા બનાવવાના છીએ અને તેની સાથે પતરીના અને ડુંગળીના ભજીયા બનાવવાના છે. ચાલો ત્યારે બનાવી લઈએ. જય શ્રી કૃષ્ણ, જય અંબે બધાને. કેમ છો બધા? તેની માટે અહીંયા આગળ મેં ઘૂઘરા બનાવવા માટે મોટા બાઉલમાં 300 ગ્રામ જેટલું બેસન લઈ લીધું છે. તેની અંદર મેં સમારીને લીલા મરચાં લઈ લીધા છે 5 થી 6 નંગ જેટલા. તેમાં જ કચરા વાટેલા ધાણા લીધા છે, અજમો લીધો છે, તલ લીધા છે અને આખા મરીને અધકચરા થોડા ખાંડીને તેમાં આપણે મિક્સ કરી લઈશું. હવે તેમાં અહીંયા આગળ મેં સ્વાદ મુજબનું મીઠું લઈ લીધું છે અને એક મોટો વાડકો ભરીને મેં સરગવાના પાનને ધોઈને સમારીને કોરા કરીને લઈ લીધા છે. હવે તેમાં થોડું પાણી એવું ઉમેરીને કન્સિસ્ટન્સી જોઈને આપણે તેનું ખીરું એટલે કે બેટર બનાવી લઈશું. તમે જોઈ શકો છો કે ચમચીથી ઇઝીલી નીચે પડી જાય તેવું બેટર આપણે બનાવવાનું છે. હજી આપણે જ્યારે બનાવીશું ત્યારે એમાં સોડા મિક્સ કરીશું એટલે બેટર થોડું વધારે ઢીલું થશે. અહીંયા આગળ પતરીના ભજીયા માટે મેં 200 ગ્રામ જેટલું બેસન લીધું છે. તેમાં થોડું મીઠું નાખીને તેની પેસ્ટ જેવું ખીરું બનાવી લઈશું. હવે તેમાં હાથેથી થોડું મસળીને આપણે અજમો એડ કરીશું. આ બેટરને થોડું કેવું થીક રાખવાનું છે કેમ કે સોડા મિક્સ કરીશું ત્યારે થોડું હજી ઢીલું થઈ જશે. હવે કઢીની તૈયારી કરી લઈએ. તેની માટે મેં 1.5 ગ્લાસ જેટલી છાશ લીધી છે ખાટી. તેમાં 3 ચમચી જેટલું બેસનને ચીરી લીધું છે અને હવે આપણે તેની કઢી બનાવી લઈએ. તેની માટે મેં અહીંયા આગળ એક વાસણમાં 2 ચમચી જેટલું તેલ લીધું છે. તેમાં રઈ એડ કરી છે. હવે તેમાં લીમડો, હિંગ એડ કરી દઈશું અને કઢીનો સરસ એવો વઘાર કરી લઈશું. આ કઢી થોડી ગળચટી અને ખટાશવાળી હોય છે જે ઘૂઘરા અને ભજીયા સાથે ખૂબ જ સરસ લાગતી હોય છે. તેમાં હિંગનું પ્રમાણ થોડુંક વધારે એવું રાખવાનું અને મસાલામાં અહીંયા આગળ મેં ખાલી ખાંડ, હળદર અને મીઠું 3 જ વસ્તુ એડ કર્યા છે અને 3 થી 4 મિનિટમાં આ કઢી બનીને તૈયાર થઈ જશે. એની થિકનેસ તમે જોઈ શકો છો કે આપણે આવી રીતની થોડી થીક એવી રાખવાની છે. અહીંયા આગળ મેં બેટરમાં પિંચ ઓફ જેટલો સોડા લઈ લીધો છે અને તેમાં અડધું લીંબુનો રસ નીચોડી દીધો છે. તમે લીંબુના રસની જગ્યાએ લીંબુના ફૂલ પણ યુઝ કરી શકો છો અને ગરમ 1 ચમચો તેલ મેં એડ કરી દીધું છે. હવે બેટરને આપણે સરખું મિક્સ કરીને તેના સરસ એવા ઘૂઘરા ઉતારી લઈશું. તેલ એકદમ ગરમ થઈ જાય એટલે આપણે તેને સ્લો ફ્લેમ ઉપર જ રાખવાનું છે અને સરસ એવા ઘૂઘરા ઉતારી લેવાના છે કે જેથી આપણા ઘૂઘરા બ્રાઉન કલરના નહીં થાય. ઘણા બધાને કમ્પ્લેન હોય છે કે તેમના ઘૂઘરા ફ્લફી નથી બનતા અને કલર એમનો બ્રાઉન રેડ બની જાય છે. પણ તમે સ્લો ફ્લેમ ઉપર ફ્રાય કરજો તો ઘૂઘરા ક્યારેય તમારા બ્રાઉન નહીં થાય. અને બીજી ટીપ એ છે કે તમે તેમાં ખાંડ મિક્સ ના કરતા. ઘણા બધા ઘૂઘરાના બેટરમાં ખાંડ મિક્સ કરે છે. ખાંડ જ્યારે ઓગળે છે અને પછી આપણે ઘૂઘરા ફ્રાય કરીએ છીએ ત્યારે તે ઘૂઘરા એના રીઝનથી બ્રાઉન થઈ જતા હોય છે. એટલે ખાંડ એડ નહીં કરો તો ઘૂઘરા એમ પણ બ્રાઉન નહીં બને અને સ્લો ફ્લેમ ઉપર ફ્રાય કરજો. આ 2 વસ્તુનું ધ્યાન રાખશો તો તમારા ઘૂઘરા ક્યારેય બ્રાઉન બનશે નહીં, એકદમ બહારના જેવા જ રહેશે. અહીંયા હું તમને ઘૂઘરું તોડીને પણ બતાવી દઉં છું કે અંદરથી કેટલા પોચા બન્યા છે અને બહારથી એકદમ ક્રિસ્પી એવા બનશે. ઘણા ઘૂઘરાના બેટરમાં સૂજી મિક્સ કરતા હોય છે પણ હું તે મિક્સ કરતી નથી. સૂજી મિક્સ કરીએ તો તે ઓઇલ બહુ જ એબ્સોર્બ કરે છે અને ઘૂઘરા ઠંડા થાય પછી થોડા ચવડ લાગે છે. ખાલી બેસનથી જ મેં આ ખીરું બનાવ્યું છે અને સરસ એવા ઘૂઘરા બનીને તૈયાર થઈ જશે. હવે અહીંયા આગળ મેં પતરીના ભજીયા અને ડુંગળીના ભજીયા અહીંયા આગળ આપણે બેટરમાં ડીપ કરીને તેને ફ્રાય કરી લઈશું. આ બેટરમાં મેં હળદર કે મરચું કશું જ એડ કર્યું નથી, ફક્ત ને ફક્ત મીઠું જ નાખ્યું છે. તે ફ્રાય થઈ જાય એટલે સાઈડમાં આપણે મરચાંને પણ સરસ એવા તળી લઈશું અને તેને મીઠાવાળા કરી લઈશું. મારી આજની આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને એકવાર તમે આ રીતથી ભજીયા જરૂરથી બનાવજો. તમે સરગવાના પાનની જગ્યાએ મેથી પણ લઈ શકો છો પણ અહીંયા આગળ હું આઉટ સિઝનના ઘૂઘરા બનાવું છું એટલે અત્યારે સરગવાના પાન લીધા છે અને તે ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે. અહીંયા આગળ મેં પતરીના ભજીયા, ડુંગળીના ભજીયા અને જે આપણે ઘૂઘરા બનાવ્યા હતા તેને હું સર્વ કરી લઈશું. આવજો બધા.